હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે એવી રેસીપી બનાવીશું જે સહેરી અને ઇફતારીમાં બંને ટાઈમ આપણે ખાઈ શકીએ। અને આ રેસીપી આપણે તૈયાર કરશું મેગી અને ઈંડામાંથી ઉપરથી થોડાક ચીઝનો પણ આપણે યુઝ કરશું। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તમને મારી વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો। આપણે લીધા છે લીલા મરચાં, મેગી, સમારેલી ડુંગળી, ટમેટાં, 2 ઈંડા અને મેગી મસાલાનું પેકેટ। હવે આપણે ગેસ ઉપર એક વાસણ રાખ્યું છે અને એમાં 1.5 કટોરી પાણી અને 1 મેગીનું પેકેટ ઉમેરી દેવાનું છે। હવે આપણે તેજ આંચ ઉપર મેગીને ઉકાળવાની છે જ્યાં સુધીમાં કે મેગી સરસ રીતે ના બફાઈ જાય એ રીતની આપણે મેગીને 2 થી 3 મિનિટ સુધી ઉકાળશું। તો આ રીતે મેગી ઉકળી જાય એટલે આપણે મેગીને ઉતારી લેવાની છે। તો મેગી સરસ રીતે ઉકળી ગઈ છે અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મેગીમાં જે પાણી છે એ આપણે અલગ કરી લેવાનું છે। આ રીતે મેગી કોરી કરી લેવાની છે અને ત્યારબાદ એમાં સમારેલા લીલા મરચાં, ડુંગળી, ટમેટાં આપણે ઉમેરી દેવાનું છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ રાખી શકો છો। તમે કોબી, ગાજર, શિમલા મિર્ચ કાંઈ પણ લઈ શકો છો। અને હવે આપણે આમાં 2 ઈંડા અને 1 મેગી મસાલા પેકેટ ઉમેરી દેવાનું છે। ત્યારબાદ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। પાણી બિલકુલ નથી ઉમેરવાનું, જે રીતે આપણે આમાં ઈંડા ઉમેર્યા છે એ રીતે એ સરસ મિક્સ કરી લેવાનું છે। અને જો તમને વધારે સ્પાઇસી જોઈતું હોય તો તમે ઘરના મસાલા, લાલ મરચું કે મીઠું કે કોઈ પણ ગરમ મસાલાનો યુઝ કરી શકો છો। હું બાળકો માટે બનાવી રહી છું તો હું આમાં કોઈ પણ જાતનો ઉપરથી મસાલાનો યુઝ નહીં કરું। આ રીતે આપણે તૈયાર કરી લીધું છે અને હવે ગેસ ઉપર એક પેન રાખવાની છે। એમાં આપણે તેલ લગાવી અને પૂરી પેનમાં ફેલાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે જે મેગી અને ઈંડું તૈયાર કર્યું છે એ સરસ રીતે આપણે ઓમલેટની જેમ પાથરી દેવાનું છે। તો જે રીતનો ઓમલેટ તમે પલટી શકો એ રીતનો જ તમારે બનાવવાનો છે। તો આ રીતનો ઓમલેટ મેં બનાવ્યો છે। હવે આપણે લીધું છે ચીઝ। તો આ ચીઝ તમને માર્કેટમાં મળી જશે। તો આ રીતે આપણે ઉપરથી ચીઝને તમે ચાહો તો આ રીતે ખમણી પણ શકો છો અને તમે ચાહો તો ટુકડા પણ કરી અને ઉમેરી શકો છો। હવે આપણે એક ઢાંકણ ઢાંકી અને સ્લો આંચ ઉપર 3 મિનિટ સુધી આ ઓમલેટને પકાવ્યો છે અને હવે આપણે લઈ લેવાનો છે એને બીજા વાસણમાં। તો આ રીતે તૈયાર છે મેગીનો ઓમલેટ અને હવે એમાં કટ લગાવી અને આપણે કરી લેવાના છે પીસ। તો તમને આ રેસીપી કેવી લાગી તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। આ રીતે તમે સહેરી કે ઇફતારીમાં બનાવશો તો મોટાથી લઈ અને બાળકો સુધી બધાને ખૂબ જ ભાવશે। અને ચીઝ આપણે આ રીતે ઉમેર્યું છે તો ચીઝવાળી વસ્તુ બાળકોને ખૂબ જ પસંદ હોય છે। તો આ ઓમલેટ મેં સ્પેશિયલ મારા બાબા માટે જ બનાવ્યું છે। એને આ રીતનું ઓમલેટ ખૂબ જ ભાવે છે તો હું ક્યારેક એને આ રીતે ઓમલેટ બનાવી દેતી હોઉં છું। તો મેં વિચાર્યું કે રમજાન છે તો ચાલો આ રેસીપી તમારી સાથે શેર કરું। તો તમને આ રેસીપી કેવી લાગી તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।